અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના લિંબાયતના કમરુનગર પોલીસ ચોકી પાસે સગીરાની છેડતી કરી તેના પિતા અને પિતરાઈ ભાઈની હત્યા કરી એકને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી। ઘટનાના પગલે રહીશોમાં રોષ ફેલાયો હતો। ટોળાએ હુમલાખોરોના વાહનોની તોડફોડ કરતા દોડતી થયેલી પોલીસે 4 આરોપી તથા છેડતી કરનાર સગીરને ડિટેન કર્યો હતો। આ દરમિયાન પોલીસે હત્યાના આરોપી એવા પિતા અને 2 પુત્રોને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને આરોપીઓને જાહેરમાં જ લાકડીઓથી ફટકારવામાં આવ્યા। મળતી માહિતી પ્રમાણે ઘટના 26 એપ્રિલના રોજ રાતે 11 વાગ્યાના અરસામાં બની હતી। રિક્ષા ચલાવતા ઇરફાન અલી સૈયદ, તેમના બનેવી ખાલિક રજાક શેખ અને તેમના ભાણેજ ઇકબાલ નજીકમાં રહેતા અમન અમજદ, આવેશ અમજદ, અમજદ મણિયાર, જબ્બુન નિશા મણિયાર અને એક સગીર ચપ્પુ સાથે તૂટી પડ્યા હતા। હુમલામાં ઘવાયેલા ત્રણેયને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા। ઇરફાન અલીનું અહીંયા મોત નીપજ્યું, જ્યારે 30 એપ્રિલના રોજ ઇકબાલની પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને હત્યામાં સામેલ 4 પુખ્તની ધરપકડ કરવાની સાથે સાથે સગીરને ડિટેન કરવામાં આવ્યો। સગીરે ઇરફાનની પુત્રીને જોઈ બપોરે સીટી વગાડી છેડતી કરી હતી, જેને લઈ આ સગીરા અને તેની માતા ઠપકો આપતા જતાં આરોપીઓએ તેમને માર માર્યો હતો। રાત્રે ફરી હુમલાખોરો બેફામ બન્યા હતા અને ચપ્પુ જેવા ઘાતક શસ્ત્રોથી હુમલો કરી 2ની હત્યા કરી નાખી હતી। લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2020-2026 મુજબનો ગુનો જે દાખલ થયેલો ધોરણ 1 એ મુજબની છે કે આ ગામના જે ફરિયાદી છે એમના દીકરી જે પોતાના ઘરે હાજર હતા કમરુનગર આવાસની અંદર, એ દરમિયાન વોટિંગનો દિવસ હોવાથી પૂરા પરિવાર વોટિંગ કરવા માટે ગયેલા। એ દરમિયાન દીકરી પોતાના ઘરે હાજર હોય એ દરમિયાન એમની બાજુમાં રહેતા આ ગામના જે આરોપી છે, આરોપીનો સગીર વયનો જે દીકરો છે, એને આ કામના જે ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરેલી। જે બાબતે આ કામના જે ફરિયાદી છે એ અને એમનો પરિવાર જે આ કામના આરોપી છે એના ઘરે ગયેલા અને આ બાબતને ઠપકો આપેલો કે તમારા દીકરા દ્વારા અમારી દીકરીની છેડતી કરવામાં આવેલ છે। જે બાબતે બંને પક્ષ વચ્ચે રકાઝકી થતા અને બંને પક્ષ વચ્ચે ઝઘડો થઈ ગયેલો। એ ઝઘડા દરમિયાન જે ફરિયાદી છે એના પતિ અને ફરિયાદીના જે નણંદોઈ છે અને નણંદોઈનો દીકરો છે, આ ત્રણેય જણાને આ કામના આરોપીઓ પૂરા પરિવારે જે હુમલો કરેલો, જેમાં લાકડા અને ચપ્પાના ઘા લગાવેલા અને જે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા। જ્યાં સારવાર દરમિયાન જે ફરિયાદી છે એમના પતિનું અવસાન થયેલ, સારવાર દરમિયાન જે એમના નણંદોના દીકરા છે ઇરફાન, એનું પણ અવસાન થયેલ। આ બનાવમાં ટોટલ 2 હત્યાના બનાવ બનવામાં આવ્યો છે અને આ કામમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે અને આજ રોજ રિકન્સ્ટ્રક્શન બતાવવામાં આવે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।